ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપ સભીનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારા વિડીયોમાં જાણો અધિક માસમાં આવતી વદ અગિયારસ એટલે કે પરમા એકાદશી 2026માં ક્યારે છે. 10 કે 11 જૂન. જાણો તેની સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્ત્વ. આમ તો એકાદશીનું વ્રત દર મહિને થાય છે, પરંતુ અધિક માસમાં અથવા પુરુષોત્તમ માસમાં આવતી એકાદશીઓનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેઓ ઘણા જન્મોના પાપોમાંથી મુક્ત થાય છે. આ એકાદશીઓ દુર્લભ છે કારણ કે તે દર 3 વર્ષે ફક્ત એક જ વાર આવે છે. તો ચાલો જાણીએ કે અધિક માસ 2026માં આવતી પરમા એકાદશીની તારીખ અને તેનું શુભ મુહૂર્ત. અધિક માસની બીજી એકાદશી એટલે કે પરમ એકાદશી છે, જે 11 જૂન 2026ના રોજ ઉજવવામાં આવશે. આ એકાદશી માટે પારણાનો સમય 12 જૂનના રોજ સવારે 5:23 થી 8:10 સુધીનો રહેશે. પરમ એકાદશી 10 જૂનના રોજ રાત્રે 12:57 થી શરૂ થશે અને 11 જૂનના રોજ રાત્રે 10:36 સમાપ્ત થશે. જે લોકો આ એકાદશીનું વ્રત રાખે છે તેમણે દશમી તિથિ પર એક ભોજન કરવું જોઈએ. ધ્યાન રાખો કે આહાર સાત્વિક હોવો જોઈએ. એકાદશીના દિવસે શ્રી વિષ્ણુનું ધ્યાન કરીને સંકલ્પ કરો અને પછી ધૂપ, દીપ, ચંદન, ફળ, તલ અને પંચામૃતથી વિષ્ણુજીની પૂજા કરો. વ્રતની સિદ્ધિ માટે ઘીનો અખંડ દીવો પ્રગટાવો. શાસ્ત્રો અનુસાર એકાદશીનું વ્રત કરવાથી સોનું દાન, ભૂમિદાન, અન્નદાન અને ગાય દાન કરતાં વધુ પુણ્ય મળે છે. તો મિત્રો, આપ સૌને પરમા એકાદશીની શુભેચ્છાઓ. અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.